ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના MCQ ચેક કરીએ. ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. MCQ છે 2 ઓહ્મના અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો. હવે 2 ઓહ્મનો અવરોધ અહીંયા છે, 2 બેટરી છે. રેડી? ઓકે. હવે ધ્યાનથી, હવે આ જે બેટરી છે 10 વોલ્ટની છે, આ બેટરી 20 વોલ્ટની છે. અહીંયા અવરોધ 5 ઓહ્મ છે આ લૂપ માટે, અને આ લૂપ માટે 10 ઓહ્મ અવરોધ છે. તો પહેલાં આપણે શું કરીએ, આ બેટરીમાંથી નીકળતો પ્રવાહ સેટ કરીએ. તો અહીંયા આપણી પાસે લૂપ આ છે, એમાં આ બેટરીમાંથી નીકળતો પ્રવાહ આપણે I1 કહીએ. I1 રેડી? હવે I1 શોધવા માટે શું કરીએ, V અને R આપેલા છે. ઓકે, તો I બરાબર V અપોન R. V એટલે 10/5. 10/5 એટલે પહેલો પ્રવાહ આવે 2 એમ્પિયર. પછી આ લૂપનો પ્રવાહ શોધીએ. એમાં V 20 છે અને R2 10 છે, તો 20/10 એટલે 20/10 એટલે પ્રવાહ પાછો 2 એમ્પિયર. આ 2 એમ્પિયર, આ 2 એમ્પિયર પ્રવાહ અહીંથી આ ડાયરેક્શનમાં જશે, અને આનો 2 એમ્પિયર પ્રવાહ અહીંથી આ ડાયરેક્શનમાં જશે. જો બંને ડાયરેક્શન્સ ઓપોઝિટ છે અને પ્રવાહ સમાન મૂલ્યનો છે, એટલે I1 ઇઝ ઇક્વલ ટુ I2 તો છે જ, પણ દિશા વિરુદ્ધ છે. દિશા કેવી છે? વિરુદ્ધ. એટલે આ એકબીજાને કેન્સલ કરશે, અને જવાબમાં તમને 0 મળશે. એટલે I of 2 ઓહ્મ તમને 0 મળશે. I of 2 ઓહ્મ તમને મળશે 0. ઓકે, આગળ MCQ છે. આગળ એક તારનો અવરોધ 50 સેલ્સિયસ તાપમાને 5 ઓહ્મ છે, 100 સેલ્સિયસ તાપમાને 6 ઓહ્મ છે. તો 0 સેલ્સિયસ તાપમાને આ તારનો અવરોધ કેટલો થશે? ઓકે, એમાં આલ્ફા તમને આપેલો છે 1/250. હવે અવરોધનું તાપીય અવલંબન તાપમાન અને અવરોધ વચ્ચે શું તાલમેલ છે, એના માટેનો એક સંબંધ છે આપણી પાસે. R ઇઝ ઇક્વલ ટુ R0 1 + આલ્ફા ડેલ્ટા થીટા. જ્યાં ડેલ્ટા થીટા એટલે તાપમાનમાં થતો ફેરફાર. ઓકે, આપણી પાસે આ સૂત્ર છે, એમાંથી આપણે આલ્ફાને સૂત્ર કરતા બનાવીશું. તો આલ્ફાને સૂત્ર કરતા બનાવશો તો તમને જવાબ આ મળશે, R - R0 upon R0 into ડેલ્ટા થીટા, R0 into ડેલ્ટા થીટા. T એટલે T તાપમાને અવરોધ, RT એટલે T તાપમાને અવરોધ. રેડી? એને આપણે 100 સેલ્સિયસ માટે લઈશું 6 ઓહ્મનો અવરોધ. R0 એટલે આપણો ઇનિશિયલ અવરોધ 50 સેલ્સિયસ તાપમાને 5 ઓહ્મ, છેદમાં R0 5 ઓહ્મ છે, લખી નાખીએ. RT અહીંયા RT લખી નાખીએ, આ T2 લખીએ, આ T1 લખીએ, અને R0 લખીએ ઇનિશિયલ રેફરન્સ. તો ડેલ્ટા T એટલે T2 - T1 એટલે 50. ઓકે, અને 6 - 5 એટલે 1. એટલે આનો જવાબ આવશે આલ્ફા, એમાંથી આપણને શોધવા મળશે T/250. ઓકે, એ આપણે શોધ્યું. હવે આગળ ફરીથી આ 2 કન્ડિશન માટે આપણે ફરીથી સૂત્ર વાપરીએ. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 100 અને 0 સેલ્સિયસ માટે. પહેલાં આપણે આ 2 માટે કન્ડિશન વાપરી આલ્ફાની, એમાંથી આલ્ફા શોધી નાખ્યો. આલ્ફા આપેલો નથી, T/250 આપણે શોધ્યો. હવે આ 2 કન્ડિશન માટે આલ્ફાની વાત કરીએ. રેડી? તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ RT - R0 upon R0 into T. ફરીથી આ બેનો ફેરફાર 100. RT એટલે 100 સેલ્સિયસ તાપમાને 6 ઓહ્મ, તો 6 - 0 upon 5 into 100. 5 into 100. તો જવાબ તમારો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/250. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/250. એમાં આપણે આ R0 મેળવવાનો છે,
100 સેલ્સિયસ તાપમાને 6 ઓહ્મ અવરોધ છે. આ 6 ઓહ્મ અવરોધ છે. રેડી. રેફરન્સ આપણી પાસે 50 ઓહ્મ છે. તો 50 × 100 એટલે 500. R0 સેલ્સિયસ તાપમાને શોધવાનો છે. તો R0 આપણને મળે છે 4 ઓહ્મ. સાદુરૂપ આપશો એટલે 4 ઓહ્મ મળશે. આલ્ફાની કિંમત અહીંયા આવેલી છે, અહીંયા મૂકી દીધી. આલ્ફાની કિંમત આપી છે, આપણે અહીંયા શોધી કાઢી. રેડી. ઓકે, આગળ MCQ ચેક કરીએ. ચાલો. 8 એક સમાન બેટરીઓને શ્રેણીમાં જોડેલ હોય તેવો એક પરિપથ દર્શાવેલો છે. દરેક બેટરી 1.5 વોલ્ટનો EMF ધરાવે છે અને આંતરિક અવરોધ 1.2 ઓહ્મ છે. તો કોઈ પણ એક બેટરીની આસપાસ જોડેલા વોલ્ટ મીટરનું અવલોકન કેટલું? એટલે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો છે. પહેલાં આપણે ટોટલ વોલ્ટેજ અને એમાંથી નીકળતો પ્રવાહ શોધીએ EMF માટે. તો એક બેટરીનું EMF છે 1.5 વોલ્ટ. હવે કેટલી બેટરી છે આપણી પાસે? 8. તો ટોટલ થવાના EMF 1.5 × 8 એટલે 12 ઓહ્મ. આ તો કુલ EMF E ટોટલ. હવે કુલ અવરોધ શોધીએ. દરેક બેટરી શ્રેણીમાં છે એટલે અવરોધ પણ શ્રેણીમાં થવાનો. આંતરિક અવરોધ, તો એક આંતરિક અવરોધની કિંમત છે 1.2. તો 1.2 × 8, સોરી 1.2 0.2 છે. ઓકે, તો 8 × 0.2 એટલે 8 × 2 = 1.6 ઓહ્મ. રેડી. તો આ થયું પરિપથનો નેટ કુલ અવરોધ અને કુલ બેટરીના વોલ્ટેજ. પ્રવાહ શોધે. V = IR, તો I = V/R. V/R પ્રમાણે 7.5 એમ્પિયર. રેડી. ઓકે, હવે બે છેડા વચ્ચેનો સ્થિતિમાન શોધવો છે. તો V = E - IR એવું સૂત્ર છે આપણી પાસે. રેડી. E નેટ આ બેટરીનો શોધવો છે. તો આ બેટરીના વોલ્ટેજ કેટલા છે? 1.5. તો 1.5 માઇનસ I તમને 7.5 મળે × R એટલે 0.2. તો જવાબ તમારો ટોટલ થવાનો 0 વોલ્ટ. જવાબ તમારો ટોટલ થવાનો 0 વોલ્ટ. તો એ પ્રમાણે સાદુરૂપ આપશો તો આ પ્રમાણે આપણને મળશે. બીજું, અહીંયા આપણે દરેક બેટરીના જવાબમાં ×8 લખવાનું કારણ શું? કેમ કે જો દરેક બેટરી સહાયક સ્થિતિમાં છે, ધનમાંથી બહાર નીકળે છે અને ઋણમાં દાખલ થાય છે. દરેક જગ્યા પર આ રીતે એક સહાયક સ્થિતિ બને છે. આ રીતે આપણને જવાબ મળે. સહાયક સ્થિતિ મળે છે એટલે આ રીતે આપણને જવાબ મળે છે. રેડી. તો લાસ્ટ જવાબને એકવાર ફરીથી ચેક કરી લઈએ શું કહે છે. બરાબર છે, 0 વોલ્ટ. ઓકે, આગળ MCQ ચેક કરીએ. નીચેનો બાજુના પરિપથમાં દરેક શાખામાં અવરોધ R છે. દરેક શાખા એટલે આ જે કંઈ અવરોધ છે આ બધા RR છે. બધા દરેક શાખાના અવરોધ RR છે. A અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો છે. ખાસ ધ્યાનથી. રેડી. એકદમ સિમ્પલ રીત છે. જો આ આકૃતિને મેં આ રીતે ખાલી વચ્ચે લાઈન એટલા માટે કરી છે કે સમાંતર ને શ્રેણી ડાયરેક્ટ ખબર પડે. ચાલો, A અને B બિંદુમાંથી અહીંથી આપણે પ્રવાહ આપી દઈએ. પ્રવાહના બે ભાગ પડ્યા એટલે આ બંને સમાંતર. R અને R નો સમાંતર 2 અવરોધ છે એટલે R/2. હવે અહીંયા 1, 2, 3 ને 4 અવરોધ થયા. એનો સમાંતર એટલે R/4. પછી બીજો ભાગ 2, 3 અને 4, ફરીથી 4 એટલે સમાંતર R/4. રેડી. અહીંયા પણ 1, 2, 3 અને 4
ફરીથી સમાંતર એટલે r/4, 1, 2, 3 અને 4 ફરીથી સમાંતર એટલે r/4 અને આ લાસ્ટમાં 2 એટલે r/2. દરેકનું સાદુરૂપ આપશો શ્રેણી તરીકે તો જવાબ તમારો ટોટલ 2r થશે. જવાબ તમારો ટોટલ 2r થશે. આકૃતિ જોઈને ગભરાવાનું નહીં. આકૃતિને શૈલી કઈ રીતે બનાવવાની એ થોડું કન્સેપ્ટ વાઇઝ વિચારવાનું છે. બાકી ગણતરી તો સહેલી જ હોય છે. કન્સેપ્ટ ક્લિયર હશે તો ગણતરીમાં તકલીફ નહીં પડે, એટલે ખાસ ધ્યાનથી આગળ MCQ. ચાલો, એ મીટરનો ABCD એક ચોરસ આપેલો છે. દરેક મીટરે x ઓહ્મ અવરોધના તારનો બનેલો છે. તેવા જ તાર વડે વિકર્ણ AC અને BD ની આસપાસ જોડેલા છે. ખૂણાઓ A અને C વચ્ચે અસરકારક અવરોધ શોધવો છે. તો આપણા બે બિંદુ વચ્ચેનો અસરકારક અવરોધ શોધવો છે. રેડી? આની કિંમત છે R = ρl/A. તાર અચળ છે, ક્ષેત્રફળ અચળ છે, દ્રવ્યની અવરોધકતા તાર એક જ છે એટલે અવરોધકતા પણ અચળ છે. તો R તમારે લંબાઈ પ્રમાણે જવાનું. રેડી? 10 મીટર દીઠ x ઓહ્મ અવરોધ છે અને એ મીટરની બાજુ છે એટલે દરેક તારના અવરોધને આપણે AX કહીશું. દરેક તારના અવરોધને આપણે શું કહીશું? AX લંબાઈ સાથે. AX લંબાઈ સાથે. તો વિકર્ણ કેટલો થાય? આ x છે ને આ x છે તો વિકર્ણ થવાનું A√2x. વિકર્ણ થવાનું A√2x. રેડી? એમાં આ જે લાઈન છે એ શ્રેણીમાં એટલે 2AX. આ જે લાઈન છે એ પણ શ્રેણીમાં એટલે 2AX. આ 2AX A√2x. A√2x 2x A√2x અને 2x બધા સમાંતરમાં. રેડી? તો 2AX અને આ 2x નું સમાંતર એટલે આપણે આ લખીએ છીએ અને આ છે A√2x એ આવી રહ્યો. તો આનું સાદુરૂપ આપો ગુણાકાર ભાગ્યા સરવાળા તરીકે તો તમને R ઇફેક્ટિવ આ રીતે મળશે. R ઇફેક્ટિવ આ રીતે મળશે. રેડી? ઓકે. હવે R ઇફેક્ટિવ માટે સોલ્વ કરો તમે. કરણી લઈને √2 + 1 છે તો ઉપર નીચે √2 - 1 ને √2 - 1 વડે ગુણતા અને ભાગતા તો તમારે જવાબ રકમમાં છે એ પ્રમાણે સેટ કરવાનું થાય. રકમમાં છે એ પ્રમાણે સેટ થશે. વિકલ્પ નંબર 1. ખાસ ધ્યાનથી લંબાઈને અનુલક્ષીને અવરોધ છે. લંબાઈને અનુલક્ષીને અવરોધ એટલે એ પ્રમાણે લખવાનું રહેશે. આ તો લંબાઈ એ આપેલી છે, આ વિકર્ણ થવાનો તો ચોરસનું વિકર્ણ એટલે √2 × બાજુ. ચોરસનું વિકર્ણ એટલે √2 × બાજુ પરથી એ જવાબ સેટ થઈ શકે. એટલે ક્યારેક મૂલ્ય ન આપતા આવી રીતે લંબાઈને અનુલક્ષીને અવરોધ આપેલા હોય તો આ રીતે ગુણાકાર કરીને સાદરૂપ આપી શકાય. ઓકે, ચલો આગળ. આપણે MCQ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 12,000 ઓહ્મનો એક રિયોસ્ટેટની આસપાસ 220 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલ છે. વોલ્ટ મીટરનો અવરોધ 6,000 ઓહ્મ છે અને C બિંદુ A અને B થી 1/4 અંતર આગળ છે. તો પરિપથમાં વહેતો કુલ પ્રવાહ કેટલો? વોલ્ટ મીટરનો અવરોધ છે 6,000 ઓહ્મ અને તમને આ વોલ્ટ મીટરના કનેક્શનથી આ રિયોસ્ટેટમાં આવી રીતે C બિંદુ આપેલો છે. આનો ટોટલ અવરોધ છે 12,000 અને A અને C વચ્ચે 1/4 અંતર છે. તો 12,000 / 4 કરીએ ને, 12,000 / 4 એટલે તમને આ બાજુનો અવરોધ મળે. કેટલો મળશે? 12,000 / 4 એટલે 3,000. 12,000 માંથી 3,000 ગયા તો આ બાજુનો અવરોધ 12,000 માંથી 3,000. 12,000 - 3,000 તો જવાબ મળે 9,000. તે આ બાજુનો અવરોધ છે. રેડી? તો A અને C વચ્ચેનો અવરોધ થયો 3,000
અને બી અને સી વચ્ચેનો અવરોધ 9000, ટોટલ તમારો 12000. રેડી? હવે આગળ. હવે જો આ જે 3000 છે વોલ્ટ મીટરના અવરોધ સાથે સમાંતરમાં છે. તો 3000 અને 6000નો સમાંતર, 3000 અને 6000નો સમાંતર એટલે ગુણાકાર ભાગ્યા સરવાળો, એટલે ટોટલ જવાબ થયો તમારો 2000. 3000 અને 6000નો સમાંતર એટલે 2000. આનો સમતુલ્ય જવાબ આ 9000 સાથે શ્રેણીમાં, તો આનો ટોટલ જવાબ, સમતુલ્ય જવાબ 2000, એની સાથે આ 9000, બીજી બાજુનો અવરોધ 9000 શ્રેણીમાં. રેડી? તો આ તમારો શ્રેણી તરીકે 11000. ઓકે. V ઇઝ ઇક્વલ ટુ IR, તો I ઇઝ ઇક્વલ ટુ V/R. V બે સ્થિતિમાન કેટલા આપે છે બિંદુ વચ્ચેનું? 220. નેટ અવરોધ કેટલો આવ્યો? 11000. તો 11000 I તમારે શોધવાનો, એટલે નેટ R છે. R છેદમાં આપી દો તો I તમને મળશે 0.02 એમ્પિયર. I તમને મળશે 0.02 એમ્પિયર. ખાસ ધ્યાનથી. ઓકે. આગળ MCQ ચેક કરીએ. ચાલો. 5 ઓહ્મના ટોલરન્સના 100 ઓહ્મના અવરોધના 4 અવરોધ ઉમેરવાથી જો એક 400 ઓહ્મનો અવરોધ બનાવવામાં આવ્યો હોય તો સંયોજનનો ટોલરન્સ શોધો. પહેલાં આપણે આ બંનેની વાત કરીએ. ટોલરન્સ સાથે આપણે કાર્બનના વર્ણ સંકેત પ્રમાણે તમે આ રીતે લખો છો, R ± ડેલ્ટા R, તો 100 ± 5 ઓહ્મ. હવે શું કરો? થોડું એડજસ્ટમેન્ટ કરવા માટે, ડાયરેક્ટ દાખલો પતાવવા માટે આને 4 વડે ગુણ નાખો આખા સમીકરણને. તો 4R 400 અને 20, 4R 400 અને 20. આને આપી દો સમીકરણ નંબર 1. હવે જે સમતુલ્ય અવરોધ મળે છે કેવો મળે છે? 400 ઓહ્મ. પણ 400 ઓહ્મનો ટોલરન્સ ખબર નથી, તો એ જે સમતુલ્ય અવરોધ મળે છે એને આપણે આ રીતે લખી શકાય. એ ટોલરન્સ ખબર નથી એટલે આપણે આ રીતે લખી શકાય. એ આપણે લખ્યું RS ઇઝ ઇક્વલ ટુ 400 ± T એટલે ટોલરન્સ. સમીકરણ નંબર 2. બંને સરખાવશો એટલે આ જવાબ તમારો T ઇઝ ઇક્વલ ટુ 20%. T ઇઝ ઇક્વલ ટુ 20% તમને મળશે. T ઇઝ ઇક્વલ ટુ 20%. ઓકે. ચલો આગળ. જો તારને 0.1% જેટલો વધારે લાંબો બનાવવા માટે, ખેંચવા માટે નવો અવરોધ કેટલો? તારને 0.1% જેટલો વધારે ખેંચવા માટે જે અવરોધ થાય છે, લંબાઈ પ્રપોઝનલ ટુ અવરોધ, એ કેવી રીતે ચેન્જ થાય છે? આપણે વાત કરી હતી એ પ્રમાણે x + 200 / 100. તો સીધો જવાબ તમને અહીંયા મળી જશે. x + 200 / 100, તો સીધો જવાબ તમને અહીંયા મળી જશે આ રીતે. સાદુરૂપની જરૂર પડશે નહીં. સીધો 0.2%. રેડી? આગળ MCQ ચેક કરીએ. ચાલો. એક જૂલ અસરનો દાખલો છે. કોઈ પણ પ્રવાહધારિત તાર હોય, એ થોડો સમય સુધી તારમાંથી પ્રવાહ જતો હોય તો જૂલ અસરને કારણે તે ગરમ થાય. જૂલ અસરને કારણે જે તમારી ઇલેક્ટ્રિક સગડી, ઇલેક્ટ્રિક હીટર, ગીઝર, આ બધું જૂલ અસરને કારણે કામ કરે. ઓકે. તો એના માટે એક છે પોઈન્ટ. કન્સેપ્ટ સારો છે. એક હીટિંગ કોઇલ પાણીને 30 મિનિટમાં 20 સેલ્સિયસથી 60 સેલ્સિયસ ગરમ કરે છે. તો આવી 2 હીટિંગ કોઇલને શ્રેણીમાં જોડવામાં આવે. શબ્દ સમજો, શ્રેણીમાં. તો તેમને સમાન જથ્થાના પાણીમાં સમાન તાપમાન સુધી ગરમ કરવા માટે જરૂરી સમય કેટલો? હવે અહીંયા 2 જોડાણ આપેલા, અથવા શ્રેણી હોય અથવા સમાંતર હોય. રેડી? તો ખાસ નોર્મલ, કશું વિચારવાનું નથી. અવરોધના સૂત્ર પરથી જ સેટ કરવું. અવરોધનું શ્રેણી જોડાણ એટલે સરવાળો,
તે પ્રમાણે જરૂરી સમય શોધવો છે તો એમાં પણ સરવાળો જ કરવો. અને જો સમાંતર જોડાણ લખેલું હોય તો અહીંયા 2 સમયનો ગુણાકાર ભાગ્યા 2 સમયનો સરવાળો. એટલે ગુણાકાર ભાગ્યા સરવાળો સમાંતર હોય તો કરવાનો અને શ્રેણી હોય તો ડાયરેક્ટ સરવાળો કરી સાદરૂપ આપવું. સેમ હીટિંગ કોઇલ છે, 2 લેવાની છે સેમ હીટિંગ કોઇલ અને સેમ ટાઈમમાં જ ગરમ કરે છે તો કુલ સમય 30 મિનિટ વત્તા 30 મિનિટ, 30 મિનિટ વત્તા 30 મિનિટ એટલે 60 મિનિટ. જો તમને અહીંયા સમાંતર જોડાણમાં આપેલું હોય, સમાંતર જોડાણમાં તો 2નો ગુણાકાર ભાગ્યા સરવાળો, ગુણાકાર ભાગ્યા સરવાળો એટલે કે 30/2 એટલે કે 15 મિનિટ થાય. 15 મિનિટ રેડી. એટલે જો અહીંયા શ્રેણીમાં હીટિંગ કોઇલને જોડું તો 60 મિનિટ થાય અને સમાંતરમાં જોડો તો 15 મિનિટ થાય. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું છે. એક ગ્રાફવાળો દાખલો ચેક કરીએ. નીચેમાં લખેલું છે કે ભાઈ નીચેનામાંથી કયો આલેખ ઓહમિક અવરોધને રજૂ કરે છે. હવે પહેલાં તો તમને ઓહમિક અવરોધની વ્યાખ્યા યાદ હોવી જોઈએ. ઓહમિક અવરોધ એટલે જે અવરોધ ઓહમના નિયમનું પાલન કરી શકતો હોય એટલે V પ્રપોઝનલ ટુ I કરે એને ઓહમિક અવરોધ કહેવાય. અને જે અવરોધ ઓહમના નિયમનું પાલન ન કરે એને કહેવાય નોન ઓહમિક અવરોધ. આપણે ઓહમના નિયમનું પાલન કરવું છે અને ઓહમના નિયમમાં જે અવરોધ છે એનો ઢાળ હતો અને ઢાળ અચળ હતો ઓહમના નિયમ માટે. તો અચળ માટે ગ્રાફ હંમેશા કેવો આવે? સુરેખા. અચળ માટે ગ્રાફ હંમેશા સુરેખા. એટલે કે જેમ જેમ V વધવાનો એમ I વધવાનો, જેમ જેમ V વધે I વધે. અહીંયા જો I વધે છે પણ V અચળ છે, Vની કિંમત ફિક્સ જ છે. અહીંયા V વધે છે તો I ઘટે છે. અહીંયા I વધે છે, V વધે છે ને પછી એક ટાઈમે અચળ થઈ જાય છે. પણ આપણે તો V પ્રપોઝનલ ટુ I પરથી જ સેટ કરવો છે. V પ્રપોઝનલ ટુ I એટલે કે ગ્રાફ સુરેખ સ્ટ્રેટ લાઇન થવો જોઈએ. ગ્રાફ સુરેખ અથવા સ્ટ્રેટ લાઇન થવો